યોજના અંતર્ગત કેટલા લોકોને 100 દિવસની પૂરેપૂરી રોજગારી પૂરી પાડવામાં આવી? અને અધ્યક્ષજી, આ જોબ કાર્ડ મેળવ્યા પછી જોબ કાર્ડ ઉપર રોજગારી આપવા માટેની આ યોજનામાં માન્ય અધ્યક્ષશ્રી માન્ય ચેતનભાઈ કીધું તેમ કુલ નર્મદા જિલ્લામાં મનરેગા 2024-25 અને 25-26માં તાલુકા વાઇઝ કહીએ તો માન્ય અધ્યક્ષશ્રી એમાં જે ખાસ કરીને નોંધાયેલા કુટુંબોની સંખ્યા હતી એમાં હું તાલુકા વાઇઝ આંકડા બોલું તો સાહેબ ડેડિયાપાડામાં 48,780, ગુરુડેશ્વરમાં 19,204, નાંદોદમાં 18,389, સાગબારામાં 24,042, તિલકવાડામાં 11,855. આમ કુલ નોંધાયેલા કુટુંબોની સંખ્યા છે માન્ય અધ્યક્ષશ્રી 1,22,270. અને એમાં માન્ય અધ્યક્ષશ્રી જે રોજગારી જે કુટુંબોને અપાયેલી છે એ સંખ્યા માન્ય આ 2024-25માં છે. ડેડિયાપાડામાં એટલે આપણા મત વિસ્તારમાં 34,180, ગુરુડેશમાં 7,487, નાંદોદમાં 12,726 અને સાગબારામાં 14,473, તિલકવાડામાં 3,545. આમ કુલ આ 24-25માં નર્મદા જિલ્લામાં 72,411 કુટુંબોને આ રોજગારી પૂરી પાડવામાં આવી. માન્ય અધ્યક્ષશ્રી એ પ્રમાણે 25-26માં એ પ્રમાણે માન્ય અધ્યક્ષશ્રી જે ખાસ કરીને નર્મદા જિલ્લામાં ડેડિયાપાડામાં નોંધાયેલા કુટુંબોની સંખ્યા હતી 48,780 અને ગુરુડેશ્વરમાં 4,780. એ ઉપરાંત માન્ય અધ્યક્ષશ્રી નાંદોદ એ નોંધાયેલા કુટુંબો 18,389, સાગબારામાં 24,402, આમ તિલકવાડામાં 18,855. માન્ય અધ્યક્ષ, આમ જે નોંધાયેલા કુટુંબો છે એમાં 1,22,270 કુટુંબોને એને રોજગારી જે પૂરી પાડવામાં આવી છે 50,081. માન્ય અધ્યક્ષ, આ નર્મદા જિલ્લામાં એ પ્રમાણે છોટાઉદેપુર જિલ્લામાં માન્ય અધ્યક્ષશ્રી હું કુલ બોલી દઉં, તાલુકા વાઇઝ કહીશ તો લાંબો જવાબ છે. એટલે માન્ય અધ્યક્ષશ્રી એમાં નોંધાયેલા કુટુંબોની સંખ્યા એમાં 2,58,306 અને રોજગારી અપાયેલા કુટુંબોની સંખ્યા 35,697. એ પ્રમાણે 25-26માં માન્ય અધ્યક્ષશ્રી કુટુંબ સળંગ જિલ્લામાં 2,64,631, એની સામે રોજગારી કુટુંબને જે પૂરી પાડવામાં આવી છે 31,189. માન્ય અધ્યક્ષશ્રી એ પ્રમાણે આજે જોબ કાર્ડ જે કુટુંબોએ કઢાવ્યા છે જે જરૂરિયાત હોય એ પ્રમાણે કાર્ડ દીઠ જોબ કાર્ડ દીઠ 100 દિવસની રોજગારી આપવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી માન્ય દેશના પ્રધાનમંત્રીએ જે નવો નિર્ણય કર્યો છે વીવીજી રામજી, એની અંદર માન્ય અધ્યક્ષશ્રી હવે એ જોબ કાર્ડ દીઠ 100ના બદલે 125 દિવસની રોજગારી એ કુટુંબ દીઠ આપવામાં આવશે. મને શ્રી રાજેન્દ્રસિંહભાઈ રાઠવા. હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે 31/1/2026ની સ્થિતિએ છેલ્લા 2 નાણાકીય વર્ષ 2024-25 અને 25-26માં છોટાઉદેપુર જિલ્લામાં કુલ કેટલા એક્ટિવ જોબ કાર્ડ સામે કેટલા કુટુંબને રોજગારી આપવામાં આવી? જવાબ આવી ગયો હોય તો પછી માન્ય અધ્યક્ષશ્રી, તારીખ 31/1/2026ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં એમાં નાણાકીય વર્ષ 2024-25માં માન્ય અધ્યક્ષશ્રી એક્ટિવ જોબ કાર્ડ 75,033, એની સામે એક્ટિવ જોબ કાર્ડ સામે જે રોજગારી આપવામાં આવી છે 35,697. 25-26માં માન્ય અધ્યક્ષશ્રી એક્ટિવ જોબ કાર્ડ 71,694 અને એની સામે જે કુટુંબોને રોજગારી આપવામાં આવી છે 31,189. માન્ય અધ્યક્ષશ્રી આ છોટાઉદેપુર જિલ્લામાં આ રોજગારી આપવામાં આવી. માન્ય ફતેહસિંહભાઈ ચૌહાણ. માધ્યમથી મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે 31/1/26થી છેલ્લા 2 નાણાકીય વર્ષમાં 24-25 અને 25-26માં છોટાઉદેપુર જિલ્લાને સમયસર કેટલા ટકા વેતન શ્રમિકોને આપવામાં આવ્યું એ જાણવા માગું છું. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ જે છોટાઉદેપુર જિલ્લામાં શ્રમિકોને કેટલા ટકા સમયસર વેતન ચૂકવવામાં આવ્યું, માન્ય અધ્યક્ષશ્રી 2024-25માં ના વર્ષ દરમિયાન આ શ્રમિકોને ચૂકવવામાં આવેલું જે ટકાવારીના વેતન પ્રમાણે 99.51% જેટલી આ વેતન ચૂકવવામાં આવ્યું. માન્ય અધ્યક્ષશ્રી એ પ્રમાણે 2025-26માં 99.93% જેટલું આ સમયસર ચૂકવણું કરવામાં આવ્યું. માન્ય જિજ્ઞેશભાઈ મેવાણી.
માધ્યમથી માનનીય મંત્રીશ્રીને પૂછવા માંગુ છું, નિયત સમય મર્યાદામાં કામ નહીં મળ્યું હોય જે અધિકારીઓની બેદરકારીઓના કારણે, એવા કોઈ અધિકારીની સામે કોઈ પગલાં ભરવામાં આવે છે કે કેમ? અને અધ્યક્ષશ્રી, આ શ્રમજીવીઓને રોજગારી આપવા માટેનો વિષય છે, ત્યારે માનનીય અમારા મુખ્યમંત્રીશ્રી બહુ સ્પષ્ટ સૂચનાઓ આપેલી છે. કોઈ પણ જિલ્લાની અંદર આ મનરેગાની અંદર ક્યાંય પણ જો અમને ફરિયાદ મળશે તો એક પણને છોડવામાં આવે. જે જિલ્લાઓમાંથી અમને ફરિયાદો મળી છે એમાં કેટલાક જેની ફરિયાદ છે એવા અધિકારીઓ કે કર્મચારીઓ હોય એને જેલ ભેગા કર્યા છે, અને હજુ પણ આમાંથી કોઈ જગ્યાએ જે સાબિત થશે અને કોઈને આ ગેરરીતિ કરતા અધિકારી કર્મચારીને છોડવામાં નહીં આવે. બીજું, માન્ય અધ્યક્ષશ્રી, અમને જે રીતે આ રોજગારી અપાય છે એની અંદર ખાસ કરીને કોઈ બંને જિલ્લાઓમાં, અત્યારે નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીની જે ફરિયાદો મળી છે, 3 કેસ તપાસ હેઠળ છે, એમાં ચોક્કસ સાબિત થશે તો એને પણ જેલ ભેગા કરવામાં આવશે, કોઈ કચાશ છોડવામાં નહીં આવે. માન્ય ચેતરભાઈ વસાવા. માન્ય અધ્યક્ષશ્રી, મારો આગળનો પ્રશ્ન સ્પષ્ટ છે માન્ય મંત્રી સાહેબને કે કેન્દ્ર સરકારે 100 દિવસને 125 દિવસ કર્યા છે, ખૂબ સારી વાત છે. મારો પ્રશ્ન એવો છે કે છેલ્લા 1 વર્ષમાં નર્મદા જિલ્લામાં અને છોટાઉદેપુર જિલ્લામાં કેટલા લોકોને તમે 100 દિવસની પૂરેપૂરી રોજગારી આપી છે? મારો બીજો પ્રશ્ન એ હતો સાહેબ કે કેટલી ફરિયાદ મળી? એટલે માન્ય મંત્રીશ્રીએ કીધું છે કે 4 ફરિયાદ મળી છે. તો માન્ય મંત્રીશ્રીને આ સભાગૃહના માધ્યમથી, આપના માધ્યમથી જાણવા માગું છું, એ 4 ફરિયાદોમાં શું કાર્યવાહી કરી, કોના પર કાર્યવાહી કરી? પહેલો તો જવાબ આપ્યો 99% ઉપરનું જે કહ્યું ને આપણે ફતેહસિંહભાઈના જવાબમાં, એ કદાચ આવી ગયો જવાબ, અને આ બાકીનું કહ્યું. અને અધ્યક્ષશ્રી, જે છોટાઉદેપુર જિલ્લામાં 4 ફરિયાદો મળી છે એમાં જે ફરિયાદી છે, ફરિયાદ કરનારની વ્યક્તિઓ નામ બોલી દો મને. નામ છે કરણસિંહ નરપતસિંહ, બીજી ફરિયાદ છે કંચનબેન રાઠવા, ત્રીજી રાજુભાઈ રાઠોડ, ચોથી છે રાજેશભાઈ રાઠવા. માન્ય અધ્યક્ષશ્રી, કુલ ઉત્પન્ન થયેલ માનવ દિન એમાં માન્ય અધ્યક્ષશ્રી 2024-25માં 31,76,721, એની સામે માન્ય અધ્યક્ષશ્રી 2025-26માં કુલ છે 47,75,813. આમ માન્ય અધ્યક્ષશ્રી, જેની જે જોબ કાર્ડ કાઢીને જેમણે માંગણી કરી છે એવા દરેકને 100 દિવસની રોજગારી અપાણી, પરંતુ માન્ય અધ્યક્ષશ્રી, નર્મદા જિલ્લામાં આવા જે 100 દિવસની પૂરી રોજગારી અપાણી હોય એવા 230 કુટુંબો અને છોટાઉદેપુર જિલ્લામાં 56 કુટુંબોને. પ્રશ્ન ક્રમાંક